આપણે તલની લાડુળી બનાવવાની છે. તો તલની લાડુળી બનાવવા માટે આપણે આ 3 કપ આપણે તલ લેવાના છે. આપણે 3 કપ તલ લેવાના છે. તો આપણે એને શેકવાના છે. આપણે એક પેન મૂકીશું. આપણે એમાં તલને શેકવાના છે. આપણે 3 કપ તલ લીધા હતા તો એને હવે સાફ કરી લીધા છે. સાફ કરી અને સરસ આપણે તૈયાર કરી નાખ્યા છે. તો આપણે હવે આને શેકવાના છે. ધીમો ગેસ કરી અને ધીમા ગેસે એને શેકવાના છે. આપણે બહુ નથી શેકવાના, આછા પાતળા શેકવાના છે. સરસ આપણે ધીમે ધીમે ગેસે શેકવાનું છે. હવે આપણે શેકાવાની તૈયારી છે. તો આપણે ગેસને સાવ ધીમો કરી દઈશું. આપણા તલ શેકાઈ ગયા છે. તો આપણે એક વાસણમાં બહાર કાઢી લઈશું. સરસ આપણે તલ શેકાઈ ગયા છે. એકદમ મસ્ત શેકાઈ ગયા છે. તો આપણે તલને ઉતારી લઈશું. આપણે બીજું પેન મૂકીશું. આપણે એમાં અડધો કપ શિંગદાણા નાખવાના છે. હવે આપણે શિંગદાણા શેકવાના છે. આપણે તલની લાડુળી બનાવવાની છે. ઉતરાણ ઉપર ખાવાની મજા આવે. અને આપણે શિયાળો છે તો આમાં પોટિંગ ગઈ તે ફૂલ ભરપૂર હોય એટલે આપણે એમાં શીંગ એડ કરવાની છે. શીંગને બહુ કાળી નથી થવા દેવાની. આપણે ફોતરા ઉખડે ત્યાં સુધી આપણે શેકાવા દેવાની છે. આપણે સાલ ઉતરે ને ફોતરા ઉતરે એટલી તે આપણે શીંગને શેકવાની છે. બહુ કાળી નથી કરવાની. આપણે શીંગ શેકાઈ ગઈ છે. તો આપણે ગેસ ધીમો કરી દઈશું. ધીમો કરીને આપણે એક થાળીમાં કાઢી લઈશું. આને આપણે એને એક થાળીમાં કાઢી લઈશું. આપણે ફરી વાર મૂકીશું. આપણે એમાં ચણાની દાળ નાખવાની છે. એ ફોડેલી જ આવે છે સરસ, પણ તોય આપણે થોડી ગમથી શેકી લેવાની છે. આપણે ગેસને બંધ કરી દેવાનો છે. એ તો ગરમ તવલું હોય ને તોય સરસ શેકાઈ જાય છે. શેકાઈ ગઈ આપણે. તો આપણે આને બહાર કાઢી લઈશું. તો આપણે શીંગના ફોતરા ઉખડી લઈશું. આપણે એક પેન મૂકીશું. તો એની અંદર આપણે તેલ એડ કરવાનું છે. આપણે 3 કપ તલ લીધા છે ને તો આપણે 2 કપ ગોળ લઈશું. આપણે હવે ગેસને ચાલુ કરીશું. આપણે આ ગોળનો પાયો લેવાનો છે. સરસ આપણે આ શિંગદાણાને શેકી લીધા છે સરસ. તો આપણે એને અધકચરા એવી રીતના વાટી લેવાના છે. આખા દાણા ન રહે ને એટલું આપણે થોડુંક સ્વાદમાં સારા લાગે. આપણું મોઢામાં આવે ને દાણો દાણો તો સરસ લાગે. એના માટે સ્વાદ માટે આપણે શિંગદાણા નાખવાના છે. આપણે તલની લાડુળી જ બનાવવાની છે. તો આપણે આને થોડાક અધકચરા વાટી લઈશું. આનો સ્વાદ એકદમ સરસ આવે છે. અને હજી તો ગોળ થોડી વાર રહેવા દેવાનો છે. આનો આપણે તાર થવા મળ્યો છે. તો આપણે આને અંદર એડ કરી દઈશું. આપણો ગોળ સરસ આવી ગયો છે. તો આપણે એની અંદર તલને એડ કરીશું. આપણે એની અંદર તલ એડ કરી દઈશું. આપણે નીચે ઉતારીને હલાવીએ. આપણે તલ મિક્સ થઈ ગયા છે. તો આપણે ગરમ પાણીની તપેલી લેવાની છે. આપણે આમાં ગરમ પાણી કર્યું છે તો એની ઉપર આપણે લોહી મૂકી દેવાનું છે. તલનું મિશ્રણ નાખી દઈશું. ગરમ રહે અને એકદમ સરસ આપણે લાડુળી બની જાય એના માટે આપણે ગરમ પાણી ઠરે નહીં. ઠરી જાય ને તો પછી લાડુળી બનતી નથી. આપણે આ શીંગનો ભૂકો છે એને એડ કરીશું. પછી એની અંદર આપણે આ ચણા અને દાળ આપણે શેકી હતી એ અંદર એડ કરીશું. તો આપણે હવે આની લાડુળી બનાવવાની છે. આવી રીતના ચમચી લઈ અને આપણે લાડુ બનાવવાના છે. ઠરી ન જાય ને એના માટે આપણે તપેલી મૂકીશું. આપણે લાડુળી એકદમ મસ્ત બની ગઈ છે. સરસ થઈ ગઈ ને. એકદમ સરસ લાડુળી બની ગઈ છે. તમે જોઈ શકો છો. બધી ચમચીની મદદ લીધી ને તો એક સરખી અને સરસ બની છે. બની ગઈ ને એકદમ મસ્ત લાડુળી. હાલો ખાવા. જો આ મારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. રાધે રાધે.